નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી YouTube ચેનલ ઈ સ્ટડી મિત્રમાં। તો જેમ આપણે એનએમએમએસના અત્યારે વિડીયો જોઈએ છીએ, એમાં પાછલા વિડીયોમાં આપણે 2024માં પૂછાયેલા સામાજિક વિજ્ઞાનના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું હતું, પરંતુ તેમાં આપણે 10 પ્રશ્નો જ લીધા હતા। તો આ વિડીયો એનો આગળનો ભાગ થવાનો છે। આપણે બીજા 10 પ્રશ્નોની વાત કરવાના છીએ। ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો સાથે। પ્રશ્ન છે, મુગલ સામ્રાજ્ય સમયની રાજ્ય વ્યવસ્થા સંદર્ભે આપવામાં આવેલી કઈ જોડ સાચી નથી? તો અહીંયા આપેલો જવાબ આવશે આપણો ઓપ્શન બી। આગળનો પ્રશ્ન છે, કોણાર્કના સૂર્ય મંદિર સંદર્ભે આપેલ વિગતો પૈકી કઈ વિગત સાચી છે? સાચી વિગત આપણે ગોતવાની છે। તમને એના માટે 4 ઓપ્શન આપેલા છે। તો એનો જવાબ આવશે ઓપ્શન ડી, પહેલું અને ત્રીજું એ જવાબ આપણા સાચા છે। એટલે કે જે ઉપર 4 વિકલ્પ આપેલા છે એમાંથી પહેલું વિધાન અને ત્રીજું વિધાન અહીંયા સાચું આવશે। આગળનો પ્રશ્ન છે, લેખક અને તેમની રચના સંદર્ભે આપવામાં આવેલ કઈ જોડ સાચી છે? સાચી જોડ ફરીથી એકવાર પૂછેલી છે, તો એનો જવાબ આવશે ઓપ્શન એ, તુલસીદાસ, અને એની રચના આવશે વિનય પત્રિકા। આગળનો પ્રશ્ન જોઈએ, મહાસાગરના કવચને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો એનો જવાબ આવશે ઓપ્શન ડી, સીમાં। આગળનો પ્રશ્ન, આયનાવરણ અને બાહ્યાવરણ જેવા બે પેટા વિભાગોમાં વહેંચાયેલા આવરણ એટલે શું થાય? તો એનો જવાબ છે ઉષ્માવરણ। એના પછીનો પ્રશ્ન, શાગ, શાલ, લીમડો, શીશમ વગેરે જેવી કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ પર સંશોધન કરવા માટે ભવ્યએ કયા પ્રકારના જંગલની મુલાકાત લેવી પડશે? તો એનો જવાબ આવશે ઓપ્શન બી, ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોની મુલાકાત એને લેવી પડશે। આગળનો પ્રશ્ન જોઈએ તો વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત આપેલી છે, એમાંથી કઈ લાયકાત સાચી નથી એવું આપણને પૂછેલું છે। તો એનો જવાબ આવશે ઓપ્શન ડી, 1 અને 3 એ સાચી બાબત નથી। તો પહેલું અને ત્રીજો જે જવાબ છે એ આપણે સિલેક્ટ કરવાનો રહેશે। આગળનો પ્રશ્ન છે, ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરવાનો શ્રેય કયા ગવર્નર જનરલને જાય છે? તો એનો જવાબ આવશે ઓપ્શન સી, કોર્નવોલિસ નામના ગવર્નરને। આગળના પ્રશ્નની વાત કરીએ તો યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવતા ક્રાયોલિટ ખનિજનો સમાવેશ કયા પ્રકારના સંશોધનમાં થાય છે? એનો જવાબ આવવાનો છે ઓપ્શન એ, એકલ સંસાધન। એના પછીનો પ્રશ્ન છે, ભારતમાં આવેલ ખનિજ તેલના મુખ્ય ઉત્પાદક ક્ષેત્રોમાં કોનો સમાવેશ થાય છે? તો એનો જવાબ આવશે અસમમાં દિગ્બોય અને મુંબઈમાં બોમ્બે હાઈ, એનો સમાવેશ થાય છે। તો આ વિડીયોમાં આપણે અહીંયા 10 પ્રશ્નોની વાત કરી કે જે 2024ની પરીક્ષામાં પૂછાયેલા હતા। આગળના વિડીયોમાં આપણે આના પછીના 10 પ્રશ્નોની વાત કરવાના છીએ, તેનું સોલ્યુશન મેળવવાના છીએ। તો તે તમને વિડીયો મળી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો, જેથી તે પણ એનએમએમએસની તૈયારી કરી શકે।